જે પરિવાર તમારા ને મારા વિના રહી ન શકતું હોય એ જ પરિવાર કાઢી જવાની ઉતાવળ કરતો હોય. બધું પરમાત્માની જ કિંમત છે અંદર બેઠેલા, બાકી મારી ને તમારી કોઈ કિંમત નથી. માણસ હોસ્પિટલમાં મૃત્યુ પામે ત્યારે માણસાઈ વહી જાય. જ્યારે એ બીમાર હોય ત્યારે કમ્પાઉન્ડર ને બધાય કહેતા હોય કે આ ભાઈને સાઈડમાં લઈ લો, આ ભાઈને સાઈડમાં લઈ લો. એનું જ્યાં મૃત્યુ થાય એટલે ભાઈમાંથી બોડી થઈ જાય સીધી. બોડીને ખેવી લ્યો, બોડીને કાઢી જાઓ, બોડીને આમ કરો, બોડીને તેમ કરો. તમારું મારું મૂલ્ય જ્યાં સુધી તમારી ને મારી અંદર પરમાત્મા બેઠેલો છે, એ નારાયણ દ્વારિકા વાળો બેઠેલો છે, ત્યાં સુધી આપણી કિંમત છે. બાકી પરિવાર વાળા પણ મોઢું ફેરવી લે. જે પરિવારનું અભિમાન તમે હું કરતા હોય એ જ પરિવાર એ 13મે દિવસે લાડવા બનાવીને ખાય. નદીની અંદર પ્રવાહ જાતો હોય, જ્યાં સુધી હાથ રાખો ત્યારે ત્યાં સુધી પ્રવાહ રોકાય. આ બાજુ હાથ કાઢ્યો એટલે એ પ્રવાહ એની રીતના હિલો જાય. તમારા વિના મને હાલે નહીં, તમારા વિના મને હાલે નહીં એમ કહેવા વાળી પત્ની જ એ મિષ્ટાનના ભોજન કરતી હોય. આ કિંમત છે ફક્ત ને ફક્ત દ્વારિકા વાળો અંદર બેઠો છે એની.